એના પછી અવતાર છે પીપલાદ અવતાર. અને આ પીપલાદ અવતાર આજે પણ એ પીપલાદ અવતારમાં કહેવામાં આવે છે કે પીપલાદનું કોઈ પણ નામ લઈ લે તો શનિની પીડા નડતી નથી એની. આ પીપલાદ છે વૃત્રાસુરની કથા, દધીચી નામના ઋષિની કથા. નૈમિષારણ્યમાં એનો આજે પણ આશ્રમ છે. એની પત્ની હતી સુવર્ચા. મેરુદંડ, આ મેરુદંડનું વજ્ર બનાવ્યું છે. संस्कृति के लिए ऋषियों ने अपने शरीर का भी त्याग किया है. इतनी बड़ी ऋषि परंपरा. इसीलिए तो मैं कहना चाहता हूं, जब कोई पूजा हो तो उसी समय बोलना ही चाहिए सर्वेभ्यो ऋषिगणेभ्यो नमः. ऋषियों की वंदना करनी चाहिए. આ દધીચી એવા હતા, એ દધીચીએ પોતાના હાડકા એક વૃત્રાસુર નામના રાક્ષસને મારવા માટે પોતાના હાડકા આપી દીધા. આનો મતલબ છે આસુરી વૃત્તિને દૂર કરવા માટે આજે પણ બ્રાહ્મણો પોતાના હાડકાઓ ઘસી નાખે છે. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી, અને હાડકાઓને જોવામાં આવ્યું, ખબર પડી કે 300 વર્ષ સુધી કામ કરે ને જેટલા ઘસાઈ જાય એટલા હાડકાઓ ઘસાઈ ગયા હતા. આ હાડકાનું દાન છે. આજે પણ દધીચી જેવા ઋષિઓ છે. ભારતની સંસ્કૃતિ જીવિત છે. આ દરમિયાન આ કથા દરમિયાન ઓડિનારમાં પ્રવચન ને, તાળામાં પ્રવચન ને, વેરાવળમાં પ્રવચન ને, બ્રહ્મ સમાજમાં પ્રવચન ને, લોહાણા સમાજ પ્રવચન ને. આ કઈ શોખ નથી, પણ એમ થાય કે ઓલા લોકોએ હાડકા આપ્યા, આપણે થોડાક હાડકા તો ઘસીએ. એણે એટલું બધું કર્યું તો આપણે એટલું ન કરી શકીએ? અને જ્યાં જાય ત્યાં એ લોકોને ઉત્કંઠા હોય કે હજુ તમે બોલો, હજુ બોલો, હજુ બોલો. એક પણ જગ્યા એવી નથી થઈ કે જ્યાંથી લોકો ઊભા થયા છે. સંપૂર્ણ જેટલા સમય સુધી બોલ્યા છે એટલા સુધી 1% સાંભળ્યું છે લોકોએ. સાંભળનારા એટલા બધા લોકો હોય ને બોલનારો ન હોય તો ભગવાન તમને કોઈ દિવસ ક્ષમા ન કરે. એટલા બધા સાંભળવા વાળા છે ને તમે બોલો નહીં. નહીં હોય, હું તો બોલીશ જ નહીં, એમ ચાલે કે નહીં ભાઈ હવે હું થાકી ગયો, હવે બોલીશ નહીં. સાંભળનારો વર્ગ છે તો ચોક્કસ તમારે સંભળાવવું જોઈએ. અહીંયા દધીચીએ મેરુદંડનું વજ્ર બનાવ્યું અને એના બ્રહ્મશીર નામનું બાણ બનાવ્યું એના મસ્તિષ્કથી. વિશ્વકર્માએ બનાવ્યું છે, દધીચીએ આપ્યું છે. પણ અહીંયા વૃત્રાસુર ચતુશ્લોકીમાં જ્યારે વૃત્રાસુરે આ જે વજ્રને જોયું ત્યારે એને જોઈ લીધું કે આમાં બ્રાહ્મણનું તપ દેખાય છે મને. દધીચીનું તપ હતું. દેવતાઓ કેટલા બધા સ્વાર્થી કે એને સ્વાર્થમાં આવીને કહ્યું કે તમારા હાડકા આપી દઉં. આ વૃત્રાસુર એનાથી જ મરશે જેના હાડકાની અંદર સતત ભજન થયેલું છે. ભજન કરનારા વ્યક્તિના હાડકા પણ આસુરી વૃત્તિને દૂર કરી નાખે. જોવું તો ખરા ભજનની શું તાકાત છે. ગમે એવા નબળી વસ્તુ હોય તો દૂર થઈ જાય. અહીંયા જ્યારે સુવર્ચાને કહ્યું કે તમે બીજા આશ્રમે જાઓ, બધા આશ્રમે ગયા. એમણે પોતાના શરીરમાં ગોળ લગાડી લીધો. એક ગાય બનાવવામાં આવી દર્ભની, ને ગાયને જીવિત કરીને પોતાનું બધું અંગ સાથે ચાટી ગયા અને પોતાનું આખું શરીર મેરુદંડ આપી દીધો. અને દેવો પશુ બની જાય ત્યારે આમણે શ્રાપ આપ્યો છે એની પત્ની સુવર્ચાએ, તસ્માત સર્વે પશવો ભવંતુ. તમે બધા પશુઓ થઈ જાઓ. તમે, હું મારા પતિની પાછળ અનુગમન કરી, હું પતિવ્રતા નારી છું. અને પતિવ્રતા નારી જ્યારે એના પતિને દધીચીનું શરીર જે પણ અવશેષ રહ્યું એ શરીર પોતાના ખોળામાં લઈ ચિતા પર બેસીને અગ્નિ સ્નાન કરવા માટે જવા રહી ત્યારે આકાશવાણી થઈ ઉપરથી, સાહસમ ન કુરુ પ્રાજ્ઞે. સાહસ ન કર હે પ્રજ્ઞાવાન, આવો સાહસ ન કર. શૃણુ મે પરમમ વચઃ. આકાશવાણી થઈ કે મારું પરમ વચન તું સાંભળ. મુનિ તેજસ ત્વદ ઉદરે. આ મુનિનું તેજ તારા ઉદરમાં છે. તદ ઉત્પાદય યત્નત. એને જન્મ આપ, બાળ હત્યા થશે. સતી થઈ જાય. બાળ હત્યા ને બ્રહ્મ હત્યા, એક દિવ્ય તેજ એની અંદર છે, ઋષિનું તેજ. અને દુર્વાસા એટલે સાક્ષાત મહાદેવનો અવતાર. મહાદેવનો અવતાર તો મહાદેવનું જ સંતાન છે, પીપલાદ ઋષિ. એ જ પીપલાદ ઋષિએ જે ઉત્પન્ન કર્યો ને વડવાનલ, એટલે સોમનાથમાં અર્પણ કરવા માટે આવવું પડ્યું. માં સરસ્વતી તૈયાર છે આ વડવાનલને, એ વાડવને, વડવાનલને અહીંયા પધરાવવા માટે સોમનાથ આવ્યા. અને એ સોમનાથ આવ્યા, એમણે જોયું કે ઋષિઓ તપ કરે છે. હું એનો સ્પર્શ કરીને સમુદ્રને નહીં મળું, કારણ કે હું તો બ્રહ્મચારિણી છું. અને બ્રહ્મચારિણી છું તો હું આમને સ્પર્શ કરીને હું અહીંયાથી જઈશ નહીં. તમે કંઈક એના માટે કંઈક બીજો ઉપાય અમને બતાવો. એ સમયે હિરણ્ય નામના ઋષિ અહીંયા આ જ સ્થાનમાં બેઠા હતા. ન્યંકુ નામના ઋષિ આ સ્થાનમાં બેઠા હતા.
વજ્ર નામના ઋષિ આ સ્થાનમાં બેઠા હતા, કપિલ નામના ઋષિ આ સ્થાનમાં બેઠા હતા. સરસ્વતીના 5 ભાગ થયા. 4 આ લોકોને સ્પર્શ કરતા ગયા અને 1 ભાગ સીધો અંદર આવ્યો છે. એ આજે પણ આ સ્થાનોના નામો છે, બધાયના યાદી છે બહુ મોટી, પણ આજ નહીં કાલે વાત. અહીંયા એની વચ્ચેથી જ્યારે આ આકાશવાણી થઈ કે સાહસમ ન કરું પ્રાગ્ય, તું સાહસ ન કર, તારી અંદર એક ઋષિનું તેજ છે ને એ સાક્ષાત શિવ સ્વરૂપ છે. એમણે એ સમય કહ્યું કે હું પતિ વિના રહી તો નહીં શકું. પતિવ્રતા નારી હતી, નીચે ઉતરી ગયા. જે ચિતા હતી ને નીચે ઉતરી, ત્યાં એક પીપળનું વૃક્ષ હતું. ત્યાં જઈ ત્યાં એક પથ્થર હતો, એકદમ ધારવાળો પથ્થર લઈને આમ પેટ ચીરીને બાળકને પેટમાંથી બહાર લઈ આવ્યા. ને એ સમયે રુદ્ર રૂપે એને નમસ્કાર કરી કે આપ જ મારા પતિના રૂપમાં અંશમાં પરમાત્મા છો. પીપળના વૃક્ષ નીચે એમને રાખી અને એણે અગ્નિ સ્નાન સાથે પોતે સતી થઈ ગયા છે. મને એવું લાગે સૌથી પ્રથમ સિઝરિયન ઓપરેશન જો ક્યાંય થયું હોય તો નૈમિષારણ્યમાં છે. મેડ ઇન ઇન્ડિયાની ભેટ છે. સૌથી પહેલા પેટ ચીરીને બાળકને બહાર લઈ આવું, ડિલિવરી કરાવીની સિઝરિયન કરવાની પદ્ધતિ ત્યાંથી ચાલુ થઈ. અને એ બાળકને આખી પીપળાના વૃક્ષના જે પતિ પાસે જઈને હું શિવ ભક્તિ કરીશ એવી ઈચ્છા કરીને જતા રહ્યા. બ્રહ્માએ આવી પીપળના વૃક્ષ નીચે રહેવાથી પીપલાદ નામ આપ્યું. અને એ જ પીપલાદ અનરણ્યની કન્યા પદ્મા સાથે એ જ પીપલાદનો વિવાહ થયો. 10 પુત્ર થયા એનાથી. બગરાઈ તપસ્વી નહીં, ઉગ્ર તપસ્વી હતા. પોતાના તપથી એને એટલું તપ કર્યું કે શનૈશ્ચરની પીડા ન આવે. 16 વર્ષથી નાની ઉંમરનો બાળક હોય અને શિવ ભક્તો હોય એને શનિની પીડા થાય નહીં. વિકૃત ગમે એવો હોય પણ પીપલાદના પુણ્યથી છે. આજે પણ એક શ્લોક છે, જે શ્લોક બોલવાથી શનિની પીડા હોય ને બધા કે શનિ નડે ને પીડા આપે ને બધું આપે. સાયન્સ છે એની પાછળ. બધા કે ગ્રહોની, હું તમને કહું કે આ જ લાઈટ છે, આ લાઈટ મારી નજીક આવી જાય તો શું હાલત થાય મારી, હું જોઈ ન શકું. થોડી વાર માટે તમે આમ જોઈ રાખો પછી જોવું તો તમને કંઈ દેખાય નહીં. જો આ લાઈટનો પ્રભાવ એટલો હોય તો ગ્રહોનો પ્રભાવ પણ આનાથી વિશેષ છે. એ દૂર જાય, નજીક આવે, પરિભ્રમણ કરે એટલે શરીર ઉપર અસર થાય. 70% તો પાણી આમાં ભરેલું છે. ને સૌથી વધારે ગ્રહોનો સૌથી વધારે જો કોઈ ઉપર પ્રભાવ હોય તો એ જલ ઉપર છે. એટલે તો ચંદ્રના પ્રભાવથી ભરતી અને ઓટ આવે છે. અહીંયા જ્યારે પણ કોઈ ગાધીનું નામ લે, કોઈ કૌશિકનું નામ લે કે કોઈ વ્યક્તિ પીપલાદનું નામ લે, આ શ્લોક શ્રવણ કરે તો ચોક્કસ કે બોલે તો શનિની પીડા ન નડે. પીપલાદો મહામુનિ શનૈશ્ચર કૃતાં પીડા નાશયન્તિ સ્મૃતાશ્રયઃ. શનિની પીડા જતી રહે. આ જ પીપલાદ ઋષિ, એ જ પીપલાદ ઋષિએ વડવાનલ ઉત્પન્ન કર્યો હતો અને સરસ્વતીજીએ અહીંયા જ પધરાવ્યું. અને એ ન્યંકુ, કપિલ, વજ્ર અને હિરણ્ય નામના ઋષિ ઉપર પડ્યા એટલે નામ પડ્યું કપિલા. એકનું એ કપિલા નદીમાં જ ન્યંકુ નામની નદી ભળી ગઈ છે અને વજ્ર નામની નદી હિરણ્ય નામની નદીમાં ભળી ગઈ છે. કેમાંથી કેનું સ્નાન કરવાથી ક્યું પુણ્ય મળે એનો પણ મહિમા છે, પણ એ પ્રભાસ ખંડમાં વાત.